મિત્રો, આપણે સૌ આજે ભેગા થયા છે એનું એક કારણ વિચારપત્ર ઓપિનિયનને એની રજત જયંતિ ટાંકણે ભેગા તો થયા, પણ આરંભમાં શાંતિ નિકેતનમાં જે રીતે ઋગ્વેદ અને કવિ રવિ ઠાકુરની લખેલી પ્રાર્થના ને જોડીને આ રજૂઆત પછી ઈચ્છીએ કે એ પ્રકારનું આપણું જગત બને. અત્યારે જોઈએ છીએ તો ગઈકાલ સાંજ સુધી COVID-19 મહામારી હેઠળ લગભગ 21 થી 22 કરોડ જેટલા લોકો જગતભરમાં મૃત્યુ પામ્યા છે. દરેક ઘરમાં ક્યાંક ને ક્યાંક એનો છેડો મળે. સંબંધી, મિત્રો, ઓળખીતા, પાળખીતા, અજાણ્યાઓ કેટલા ભાંડુડાઓ જગતભરમાંથી ગયા છે. એ દરેકને આદર અંજલિ આપીને આજનો કાર્યક્રમ આપણે શરૂ કરીએ. ઓપિનિયન શરૂ કર્યું એ તો 1995માં. આમ જોવા જઈએ તો લગભગ 23 એપ્રિલે એને 27 વર્ષ પૂરા થશે. પણ ગયા વર્ષે કોવિડની અસર જે રીતે આવી એને કારણે 12 મહિના આ કાર્યક્રમ પાછો ઠેલાયો અને શરૂ કર્યું. એ દિવસોમાં હું સદભાગી હતો કે મિત્ર જયંત પંડ્યાએ એક સૂત્ર સામે મૂક્યું, યો વૈ ભૂમઃ સત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમેવ સુખમ. જે કંઈ સુખ છે કે અહીં છે એવો એનો અર્થ માનીને આપણે ચાલવાનું. એ લઈને એ કાર્યક્રમ તો શરૂ થયો, લખવાનો, પ્રકાશન કરવાનો, પ્રગટ કરવાનો. જગતમાં એની નકલો સૌથી ઓછી હતી અને કાંતિ ભટ્ટે નોંધ કરી છે તે મુજબ મોંઘામાં મોંઘું એ છાપવું એમને એ વખતે લાગતું હતું. આ અવસરને ધ્યાનમાં રાખીને અને 12 મહિના સતતથી લગભગ ગયા વર્ષના જુલાઈ મહિનાથી ગુજરાતી સાહિત્ય અકાદમીએ જે આ ઓનલાઈન કાર્યક્રમની રચના ઊભી કરી છે એને માટે દીપકભાઈ કવિએ એક અનુદાન ગુજરાતી સાહિત્ય અકાદમીને આપ્યું છે. એની નોંધ મારે કરવી જોઈએ. તમને સૌને પરિચય દીપક કવિનો ન હોય, વિનય કવિનો હોય. વિનય કવિ આપણા જાણીતા વાર્તાકાર, કવિ, નાટ્ય લેખક. એમના પિતાજીનો અનુભવ તો ઘણા બધાને. જીવણજીભાઈ બ્રહ્મભટ્ટ એ મોમ્બાસામાં તો પત્રકાર તો હતા જ, પણ એમને નાટકો પણ લખ્યા છે. તો એ જીવણજી બ્રહ્મભટ્ટના પૌત્ર દીપક કવિ, એમના અનુદાનની નોંધ લઈને હું આગળ જાઉં. ઓપિનિયન શરૂ થયું ત્યારે એક મિત્ર હતા, આજે પણ છે,
પણ એ અડખે પડખે હતા. એમનું નામ રમણભાઈ ડી પટેલ, સડબરીમાં રહે છે. મને આજે હું વિચાર કરું છું ત્યારે મને થાય છે, રમણભાઈ એ દિવસોમાં મારા સાથમાં ન હોત તો ખરેખર ઓપિનિયન નો આ ભાર ઉંચકવાનો કે એની જવાબદારી ઉંચકવાનું શક્ય બનત. મને ઘણી વખતે પ્રશ્નાર્થ લાગ્યા કરે છે. રમણભાઈનું સ્મરણ તો મને થાય ને હું ઈચ્છું કે રમણભાઈ આજે ક્યાંક આ સાંભળતા હોય એને શશીબેન બને. અને એવું જ એક બીજું નામ કે જેણે તનથી, મનથી, ધનથી સમર્પણ આપીને સતત પાછળ રહીને જે ટેકો કર્યા કર્યો તે નામ કુંજ છે, મારી પત્ની કુંજ. એણે જે ટેકો કર્યો, મારા પરિવારે જે સહન કર્યું, જે સાથ આપ્યો, કારણ કે આમાં તો સીધું ગમતાનો ગુલાલ જ કરવાની વાત હતી. આ ચાલ્યું, પણ આ અવસર કરવાનો જ્યારે વાત આવી ત્યારે મારા 3 મિત્રો અને 3ના નામ એમનું સ્મરણ કરવાનું મન થાય છે. એક તરફથી નીરજભાઈ શાહ, બીજી તરફથી પંચમભાઈ શુક્લ અને ત્રીજા અશોકભાઈ કરણિયા. અને ત્રણે તમે જુઓ તો આઈટી સાથે સંકળાયેલા છે, પણ કેવા એક એકાઉન્ટન્ટ છે, એક આઈટી ફર્મમાં મોટા ઓફિસર છે અને એક અહીંની યુનિવર્સિટીના અધ્યાપક છે. આ ત્રણેય મિત્રોએ મન મૂકીને છેલ્લા કેટલાય અઠવાડિયાઓથી, હું તો કહું મહિનાઓથી, આ કાર્યક્રમ સરખી રીતે ગોઠવી શકાય એ માટેની આખી એક ગુંજાઈશ ઊભી કરી આપી છે. તો એમને યાદ કરીને આ અવસરની વાત કરતા કરતા મને કહેવાનું મન થાય કે રજત રાણ પડાવે ઓપિનિયન એવું નામ તો મૂક્યું, પણ લોકોને આપણને પ્રશ્ન થાય કે આમ કેમ? તો એના માટે આ ફકરો વાંચવાની રજા લઉં છું. ઓપિનિયન મત, વલણ, વિચાર, અભિપ્રાય ઇત્યાદિ ઇત્યાદિ માટે ચાલે, ખરું ને? રજત તો સિલ્વર, અંગ્રેજી શબ્દ સિલ્વરનો એક શબ્દાર્થ પણ છે. 25 લઈ કહી શકાયું હોત, પણ ટાળ્યું. યુવાનીને આપણો સમાજ ક્યાં સાંભળે છે? એ તો મનમાની જ કરે છે ને. તેથી રજત અને તેમાં જોડ્યું રાણ. તેનો એક અર્થ રાજા કે રાણા પણ થાય છે અને બીજો અર્થ રાણનું વૃક્ષ. રાયણ આપણે ખાઈએ જ છીએ ને, તો એ રાયણના વૃક્ષ નીચે એના એવા પડાવે રહીને એને છાયણે આ પડાવ કરીને આપણે કાર્યક્રમની આ ગુંજાઈશ ઊભી કરી. અને એ કરતા કરતા આજે જે ઓપિનિયનનું ચિત્ર સામે પડ્યું છે એની માત્ર વાત જ કરું. ઓપિનિયન 26 વર્ષથી જે શરૂ થયું એમાં શરૂઆતના 18 વર્ષ પછી જે વેબસાઇટ થઈ, એ વેબસાઇટમાં આજે સવારે 74,23,147 હિટ્સ પડી છે. અને આ હિટ્સ માત્ર યુનાઇટેડ કિંગડમ કે ભારતની પણ નથી, એ દુનિયાભરમાં જ્યાં જ્યાં ગુજરાતી પથરાયા છે અને એમાં પાકિસ્તાન પણ સામેલ છે. તો આ એક મોટું કામ પડ્યું છે. અને આ વેબસાઇટ જે શરૂ કરી છે એ વેબસાઇટ તો છેલ્લા 7-8 વર્ષથી જે આ રીતે કામ કરે છે તેમાં અત્યાર સુધીમાં 7,027 કૃતિઓનો સમાવેશ થયો છે. આપણે જરાક વિચાર આંકડો કરીએ તો ખ્યાલ આવે કે કેટલું એ મોટું કામ દેખાય છે. અને જ્યારે ફેસબુકની વોલ ઉપર ઓપિનિયનનું પાનું ચલાવવાની વાત આવી તો એમાં છેલ્લો આંકડો 3,114નો છે. એ પણ સિલેક્ટિવ બેઝ ઉપર જે મિત્રોને લેવાયા છે એનો જ માત્ર આંકડો છે.
અને આજનો કાર્યક્રમ આપણે દીપક બારડોલીકરને સમર્પણ કર્યો છે. કેમ? ઓપિનિયન શરૂ કર્યું ત્યારથી સતતપણે જે કેટલાક મિત્રો સતત એને હૂંફ આપતા રહ્યા, એમાં ભાગ લેતા રહ્યા, એવામાં જે અગ્રેસર હોય એવા આ મારા મિત્ર, આપણા મિત્ર દીપક બારડોલીકર છે. એમ તો મન થાય પ્રદ્યુમન તન્ના, અતુલ સવાણી, હર્નિશ જાની, હૈદર અલી જીવાણીના નામ પણ લઈ શકાયા હોત. આ બધા જ મિત્રોએ ઓપિનિયનને પોષવામાં, એને પોતીકું કરવામાં કોઈ મણા બતાવી નથી. પણ દીપક બારડોલીકરને આ કાર્યક્રમ સમર્પિત કર્યો છે. અને આજના કવિ સંમેલનમાં અદમ ટંકારવી એનું સંચાલન કરવાના છે. અને હું અદમભાઈનો શું પરિચય આપું? હું માનું છું તમે સૌ મારા કરતા સવિશેષ જાણો છો. માત્ર એટલું જ કહીશ કે એ ગુજરાતી ડાયસ્પોરાનું આજે એક મોટું જબરજસ્ત નામ છે. આવો સજ્જન કવિ આજે શોધવો દોયલો છે. એ અદમભાઈ આપણું સદભાગ્ય છે કે આજના કાર્યક્રમનું સંચાલન કરવાના છે. કવિ મિત્રમાં ફારૂક ગાંચી છે તો આંખના ડોક્ટર, હવે તો પ્રોફેસર પણ સરસ મજાની કવિતાઓ, એમાંય ઉત્તર ગુજરાતની બાનીમાં જ્યારે એક ગીત લઈને આવે છે ત્યારે આનંદ જ હોય છે. પન્નાબેન વિશે તો હું શું કહું? પન્ના નાયક, પન્નાબેનનું નામ યાદ આવે છે ત્યારે હું પંચમભાઈને કહેતો હતો કે આશ્ચર્ય થાય છે કે આ અવસરમાં 3 ખંડના કવિઓ ભેગા થયા છે. યુરોપ, એશિયા અને અમેરિકા. અને અમેરિકાના પ્રતિનિધિ તરીકે એકલા પન્નાબેન જ નથી, એની સાથે કિશોરભાઈ પણ છે. અને હું કિશોરભાઈની વાત કરું તો કિશોરભાઈ મોદી તો પાછા એ રસાયણ શાસ્ત્રના વિદ્યાર્થી. એમાં એને અમેરિકામાં જે કંઈ ગુજરાત માટે કામ કર્યું હોય એમાંથી નિવૃત્તિ પંથે ગયા પછી એ હજી પણ સંજાણમાં બેઠા હોય એ રીતે એ જે કવિતાનો ફાલ આપણને આપે છે. અદ્ભુત છે, આનંદ થાય. અને એવું ભારતમાંથી આવેલા 2 મિત્રો છે, એક પ્રતિષ્ઠા પંડ્યા અને ઉદયન ઠક્કર. પ્રતિષ્ઠાબેન હું માનું છું કે અમદાવાદની એક યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે. સારી કવિતાઓ ગુજરાતી અંગ્રેજીમાં આપે છે, અનુવાદ પણ એકબીજાની ભાષામાં આપે છે. અને આપણા એક બહુ જ ઝડપથી આગળ આવી રહેલી એક કવિ પ્રતિષ્ઠા છે. અને ઉદયન ઠક્કર વિશે શું વાત કરું? એનો પરિચય ને પણ હું માનું છું આછો પાત્રો તે 50 વર્ષ જૂનો છે. જ્યારે હું એમના જ ગામદેવીના વિસ્તારમાં વસતો હતો એ ત્યારનો અમારો પરિચય છે. આજે તો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. અહીં એક વખત આવી પણ ગયા છે. એ ઉદયન ઠક્કર કવિતા જ નહીં, કવિતાના કાર્યક્રમો પણ કરે છે. ભારતીય વિદ્યાભવન સહિત અનેક પુસ્તકો પણ એમણે આપ્યા છે. તો આ કવિ મિત્રોને આપણે આજે સાંભળીએ. અને આ આખા કાર્યક્રમનો સૂત્રધાર પંચમભાઈ શુક્લ છે. એટલે હું સૂત્રધાર એટલા માટે કહું છું કે આ કાર્યક્રમની આખી સફળતાનો યશ સૂત્રધારને જાય છે. અને ક્યાંય પણ કાચું પોકું નબળું આવે તો એનો સગળો ભાર માંડણી કરનાર મને જ હશે. પંચમ શુક્લ. વિપુલભાઈ, ખૂબ ખૂબ આભાર. હવે તમારી પ્રારંભિક માંડણી પછી હું આ કાર્યક્રમનો દોર અદમભાઈને સુપ્રત કરું. થેન્ક યુ પંચમભાઈ. આદરણીય વિપુલભાઈ, કવિ મિત્રો અને આપ સૌ ગુર્જરીના ચાહકો, વિપુલભાઈએ
કોરોના મહામારી અને લોકડાઉન ના ડિફિકલ્ટ ટાઈમ્સની વાત કરી. શ્યામ સાધુની પંક્તિઓ યાદ આવી ગઈ. ક્યાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે, ક્યાંક તારી યાદની મોસમ રડી છે. ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી, લાગણી નામે હવેલી ક્યાં ખરી છે. વાહ. ને આવ મારા રેશમી દિવસોના કારણ, જિંદગી જેને કહે છે તે અહીં ઠેબે ચડી છે. આ કવિ સંમેલન ઓપિનિયનની 25મી નિમિત્તે યોજાય છે. 1995માં વિપુલભાઈએ ઓપિનિયનને શરૂ કર્યું. 25 વર્ષથી એ ઓપિનિયન ચલાવે છે અને શ્રી નટવર ગાંધીના મેટાફરમાં કહીએ તો નાયાગ્રામાં નૌકા ધરાવે છે. બ્રિટનમાં ગુજરાતીનું ભાષા વર્ણ નહીવત. બ્રિટિશ ગુજરાતી સમાજમાં વાંચન પ્રત્યેની રુચિ ઓછી. એમાં એ ઓપિનિયન વિચારપત્ર અને ઘણા બધાને વિચારની એલર્જી. એટલે રમેશ પારેખની પંક્તિઓ યાદ આવે કે નહોતી ખબર કે શહેરના લોકો છે સાવ અંધ. નહોતી ખબર કે શહેરના લોકો છે સાવ અંધ, આવ્યો તો હું રમેશ અરીસાઓ વેચવા. તો આંધળાઓના શહેરમાં અરીસા વેચવાનું જેવું આ કામ હતું. સદભાગ્યે થોડા દેખતા માણસો હતા, જેમાં દીપક બારડોલીકરનો ઉલ્લેખ વિપુલભાઈએ કર્યો. અને એ બેઉને ઓપિનિયન વિશે ચર્ચા કરતા સંપૂર્ણ તન્મયતાથી મેં માન્ચેસ્ટરમાં જોયા છે. અને ઘાયલ સાહેબની પંક્તિઓ મને યાદ આવેલી કે મિલનસાર દાના જવલ્લે મળે છે. મિલનસાર દાના જવલ્લે મળે છે, મનુષ્યો મજાના જવલ્લે મળે છે. નથી એમ મળતા અહીં જીવ ઘાયલ, પરસ્પર દીવાના જવલ્લે મળે છે. તો આ દીવાનાઓ મળ્યા. અને દીપક સાહેબનો એક શેર છે કે હજી પણ રોશની છે આ નગરમાં, હજી પણ આપનો દીપક બળે છે. તો આ જે દીપક છે એ ગુર્જરીના છાપરામાં બળતો હતો, એને અજવાળતો હતો. અને એ વિશેનું એક કાવ્ય પણ દીપક સાહેબે કર્યું છે. પંચમભાઈને હું વિનંતી કરું કે એ કાવ્ય રજૂ કરે. પંચમ શુક્લ. જરૂર અદમભાઈ. એ ગુર્જરીનું છાપરું રચના દીપકભાઈની, જે વિપુલભાઈને સમર્પિત છે. કેવો માણસ છે શું કહું લોકો, ગુર્જરીનું છે છાપરું લોકો. એ તો યુકેમાં કક્કો ઘૂંટાવે, કાના માતરનો ફેર સમજાવે. છે અટંકી અને એ સાચો છે, એથી ખોટાને લાગે દાદો છે. વાંકું પડતા એ ઉછળે પણ છે, રીસે બબડે ને ધમધમે પણ છે. એ સભાઓમાં ખૂબ ગાજે છે, ભાષા માટે તો જીવ કાઢે છે. ઘરને ઓફિસ કરીને બેઠો છે, ખુદ અકાદમી બનીને બેઠો છે. એનો થેલો એક દફતર છે, એ જ તકિયો ને એ જ બિસ્તર છે. એને ઘરની નથી પડી જાણે, ઘર લૂંટાવી ખુશી કરી જાણે. ગુર્જરીનો મિજાજ લખવા દો, એને ગિરનારી લાજ લખવા દો. એને સાચું ગુલાબ લખવા દો, ઢોંગીઓને જવાબ લખવા દો. દુનિયા એને કહે છે કલ્યાણી, કેવી ફૂટી રહી જુઓ ધાણી. એના અરમાન સૌ ફળો દીપક, એના યત્નોને યશ મળો દીપક. તો આ રચના દીપકભાઈ. એ જ બિસ્तर ને એ જ તकियो છે, मैं जिसे ओढ़ता बिछाता हूँ, वो गजल आपको सुनाता हूँ.
આ કવિ સંમેલનનો થીમ વિપુલભાઈએ અમે ગુલમોર પીધો એવો રાખ્યો છે. આ પણ દીપક સાહેબનો રદીફ છે એક ગઝલનો, અમે ગુલમોર પીધો. આપણને પ્રશ્ન થાય કે ગુલમોર પીવાય? તો ઘાયલ સાહેબ કહે છે કે તને પીતા નથી આવડતો મૂર્ખ મન મારા, તને પીતા નથી આવડતો મૂર્ખ મન મારા, પદાર્થ એવો કયો છે કે જે શરાબ નથી. તો ગુલમોર દીપક સાહેબે પીધેલો અને એની જે અસર થયેલી એ એક મુક્તકમાં એ કહે છે કે મુઠ્ઠીમાં ગુલમહોર ને આંખોમાં ગુલમહોર, મુઠ્ઠીમાં ગુલમહોર ને આંખોમાં ગુલમહોર, ખિસ્સા છે લાલ લાલ ને ખ્યાલોમાં ગુલમહોર, માણસ છું ગુલમહોરનો બીજું તે હોય શું, લોહીમાં ગુલમહોર ને શ્વાસોમાં ગુલમહોર. તો ગુલમોરની વાત ચાલે છે. આપણી સાથે પન્નાબેન ઉપસ્થિત છે. એ કહે છે કે અમેરિકામાં રહું છું અને ભારત હજુ છૂટ્યું નથી. એમાંથી એમના ઘણા બધા કાવ્યો જન્મે છે. એમને પણ ગુલમોરનો અભાવ સતાવે છે. હોમ સિકનેસ નામનું એમનું એક કાવ્ય છે. એમાં એ કહે છે કે ગ્રીષ્મના ગુલાબ જ્યારે દરા ઉપર પોતાનો બિસ્તર બિછાવી દે છે ત્યારે હું ગુલમોરની યાદમાં રડી ને આંખ લાલ કરી લઉં છું. તો આ ગુલમોરની વાત ચાલે છે. મનોજ ખંડેરિયાની બહુ જાણીતી પંક્તિઓ છે અને એ કહે છે કે લાલ ઘૂમ તાપમાં મોર તો મસ્તીનો તોડ તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. લાલ ઘૂમ તાપમાં મોર તો મસ્તીનો તોડ તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. આ નગરની વચોવચ હતો એક ગુલમોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. પૂછું છું દ્વારને બારીને ભીંતને લાલ નળિયા છજાને વળી કોખને. પૂછું છું દ્વારને બારીને ભીંતને લાલ નળિયા છજાને વળી ગોખને. રાત દી ટોરલે બેસી ઘેકતો મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. કોઈ ના કે ત્યારે આપણને એવી શ્રદ્ધા રહે છે કે કવિ કદાચ આપણને કહેશે અને આ ગુલમોર આપણને બતાવશે. પન્નાબેનને વિનંતી કરીએ કે તેઓ એમની રચનાઓ રજૂ કરે. પન્ના નાયક. થેન્ક યુ આદમભાઈ. સૌ પ્રથમ તો ગુજરાતી લિટરરી અકાદમી લંડનની અને વિપુલભાઈ કલ્યાણી અને પંચમભાઈનો આભાર માનું છું. ઓપિનિયન છેલ્લા 25 વર્ષથી ચલાવીને પરદેશની અને દુનિયાભરના સાહિત્યની, ગુજરાતી સાહિત્યની એમની જે સેવા કરી છે અને પરદેશ વસતા અનેક ગુજરાતીઓને એમણે પ્રતિનિધિત્વ આપ્યું છે એ નોંધપાત્ર ઘટના છે. આજે આ કાર્યક્રમ દીપકભાઈને સમર્પિત થયો છે. તો દીપકભાઈ આજે હોત તો ખૂબ રાજી થયા હોત. મારે માટેનો સ્નેહ આજે હું સ્મરું છું. આ કાર્યક્રમમાં મારા કવિ મિત્રો ઉદયન ઠક્કર, ફારૂકભાઈ, કિશોરભાઈ, આદમભાઈ અને મારી દીકરી સમાન પ્રતિષ્ઠા બધા સૌ જોડાયા છે એનો મને અનહદ આનંદ છે. કાર્યક્રમની શરૂઆત એક કાવ્યથી કરું છું. આપણી મુઠ્ઠી. હાથ તો હું લંબાવી શકું, હાથ તો હું લંબાવી શકું, પણ તમે તો મુઠ્ઠી વાળીને બેઠા છો. તમારી મુઠ્ઠીમાં શું છે એ હું નથી જાણતી, પણ મારી ખુલ્લી હથેળીમાં હજી પંખીઓના તાજા ટહુકાઓ છે, હમણાં જ ખીલેલા ગુલાબ જેવા. તમે ઝીણવટથી જોશો તો મારી હથેળીમાં
તમારે માટે જતનપૂર્વક સાચવી રાખેલી ચંદ્રલેખા એવી ને એવી મોજૂદ છે. તમારી મુઠ્ઠીમાં જે હોય તે, મને એની કોઈ તમા નથી. તમારી મુઠ્ઠીમાં જે હોય તે, મને એની કોઈ તમા નથી. હું તો હાથ લંબાવી શકું, પણ શું કરું? તમે જ મુઠ્ઠી વાળીને બેઠા છો, તમે જ. બીજું કાવ્ય છે બિલ્લી. તું તારા આંગળા મારે ગળે ફેરવી શકે છે. હું ગુરકિયા નહીં કરું. હવે તો હું સાવ પાળેલું પશુ બની ગઈ છું. હું ભયાનક છું. વાઘના સગપણમાં કંઈક છું એવો સંશય જ કાઢી નાખ. જો એક બિલ્લી તારા હાથ, ગાલ, નાક ચાટે છે. અરે તારા પગ પાસે આળોટી પડે છે. તને એની સુંવાળી રૂંવાટી જરાય નથી સ્પર્શતી. મારી જરૂરિયાત તારું દીધું દૂધ અને તારા આ ભવ્ય મહેલનો એકાદ ખૂણો. તું પુરુષ અને હું નાનીશી નિર્દોષ બિલ્લી. તું મને ઉચકીને ઉછાળી શકે છે. હું તને નહોર નહીં ભરું. જો અહીં મારે ગળે, મારે મોંએ હાથ મૂક. મારી નરમાશનો તને પૂરો પુરાવો મળશે. જો હું પાળેલું પશુ બની ગઈ છું. પણ તારે મને ક્યાં પાળવી છે? દૂર દૂર વનમાં, ક્યાંક નગરની બહાર મૂકી આવી છે, ખરું ને? કારણ કે મારે તારી શરત પાળવી મુશ્કેલ છે. તારે ક્યારે મ્યાઉ મ્યાઉ ના કરે ને એવી બિલ્લી જોઈએ છે. અરે ભલા, મ્યાઉ મ્યાઉ વિનાની બિલ્લી કોઈ હોઈ શકે ખરી? તું જ કહે ને, મ્યાઉ મ્યાઉ વિનાની બિલ્લી કોઈ હોઈ શકે ખરી? કાવ્ય છે શોધું છું. હું નાની હતી ત્યારે મારા બા મારા વાળ ઓળતા. હાથમાં અરીસો આપીને એમની આગળ પલાટી વળાવીને બેસાડતા. છુટ્ટા વાળમાં એ ઘસી ઘસીને ઘેર બનાવેલું બ્રાહ્મીનું તેલ નાખતા. કાંસકાતી ગૂંચ કાઢી વિરાટ વનની પગથી સહેતી પાડતા. ને પછી લાંબા કાળા ભમ્મરિયા વાળને 2 લટોમાં ગૂંથી લઈ રંગીન રિબન કે ચાંદીના ઘૂઘરિયાળા ફૂમતાથી શોભાવતા. વાળ ઓળાઈ જાય એટલે મને એમની સામે બેસાડતા ને તપાસતા કે વાળ બરાબર ઓળાયા છે કે નહીં. મને પૂછતા, ગમ્યા ને? હું મરક મરક હસતી ને કેટલીય વાર વાલના આવેશમાં આવી જઈ સરસ ઓળેલા વાળમાં એમનો હાથ ફેરવી એને અસ્તવ્યસ્ત કરી દેતા. હું થોડો ખોટો થોડો સાચો ગુસ્સો કરતી. આજે મારા વાળ સાવ ટૂંકા છે. તેલ વિનાના સૂકા બરછટ છે. ઓળ્યા વિનાના અસ્તવ્યસ્ત ઉડે છે. નપુસક ગુસ્સાથી પીડાતી હું શોધું છું બાનો હાથ.
એક ગીત રજૂ કરું છું. કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટવક્યા કરવાનું મને મંજૂર નથી. વાહ વાહ વાહ. કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટવક્યા કરવાનું મને મંજૂર નથી. કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે. જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું મને આવું અઢેલવાનું મંજૂર નથી. કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટવક્યા કરવાનું મને મંજૂર નથી. પોતાની આંખ હોય, પોતાની પાંખ હોય, પોતાનું આવ હોય, પોતાનું ગીત હોય. પોતાની આંખ હોય, પોતાની પાંખ હોય, પોતાનું આવ હોય અને પોતાની પાંખ હોય. મનની માલિક હું, મારે તે બીક શું? હું તો મૌલિક છું. હું તો મૌલિક છું. હામાં હા કહીને ને ઠીક ઠીક રહીને મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી. કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટવક્યા કરવાનું મને મંજૂર નથી. કવિને મોટે ભાગે અનાયાસ શબ્દો મળતા હોય છે, પણ હવેના શબ્દો મેં આયાસપૂર્વક ગોઠવ્યા છે. એક પિંજરાની કલ્પના કરી છે અને એના સળિયાની કલ્પના કરી છે. માપસર બોલવાનું, માપસર ચાલવાનું, માપસર પહેરવાનું, માપસર પોડવાનું, માપસર ઓળવાનું, માપસર હળવાનું, માપસર ભળવાનું. માપસર, 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 માપસર. આવું હળવાનું, ભળવાનું, માપસર ઓગળવાનું મને આવું પીગળવાનું મંજૂર નથી. કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ઢવક્યા કરવાનું મને મંજૂર નથી. અને છેલ્લે મારી કવિતા. મારા 10 કાવ્ય સંગ્રહો છે. એમાં એમના સમગ્ર કાવ્ય સંગ્રહમાંથી તમે પસાર થાવ તો મારી કવિતામાં શું શું છે એનો અર્ક આ કવિતામાં છે. મારી કવિતા, એમાં મારી શક્તિ છે, એમાં મારી નબળાઈ છે, એમાં મારો મેકઅપ વિનાનો ચહેરો છે, એમાં મારા વિચારોનું સત્વ છે, એમાં આંખોથી વહેલી સચ્ચાઈ છે, એમાં કાચની પારદર્શકતા છે, એમાં મારી લાગણીનો લાવા છે, એમાં જગતભરની સ્ત્રીઓની ધરબાઈ ગયેલી વાચા છે, એમાં દંભીલા સમાજ સામેનો પડકાર છે, એમાં આખાય આકાશની નીલિમા છે, એમાં આખાય આકાશની નીલિમા છે, એમાં વિશ્વના સમસ્ત પુષ્પોની સુરભી છે, એમાં મૈત્રીનું ગૌરવ છે, એમાં પ્રેમની સાર્થકતા છે, એમાં કોઈ કડવાશ નથી, એમાં કોઈ ગઈકાલ નથી, કોઈ આવતીકાલ નથી, એમાં કશું એ મૂકી જવાની ખેવના નથી, એમાં આજની ક્ષણને જીવી જવાની તમન્ના છે, એમાં આજની ક્ષણને જીવી જવાની તમન્ના છે, એમાં પન્ના છે, પન્ના છે, પન્ના છે. થેન્ક યુ. બેને એમની રચનામાં ગુલાબની વાત કરી. રમેશ પારેખ કહે છે કે ગુલાબ આપણા હાથો સુધી જ પૂગ્યા છે. ગુલાબ આપણા હાથો સુધી જ પૂગ્યા છે. હૃદય જો હોય તો એમાં હજુ ક્યાં ઉગ્યા છે. ગુલાબ મહેકવાનો અર્થ કોણ પામે છે? પૂછો તો પાન શબ્દકોશના ઉઠામે છે. ને ગુલાબ ચૂંટતા હાથોને ક્યાં ખબર થાતી કે વધેરાઈ જતી હોય છે પછી છાતી. પન્નાબેન પછી હવે આવે છે યુકેના ડોક્ટર ફારૂક ગાંચી. એમનું ઉપનામ છે બાબુલ. ફારૂકભાઈના 2 સંગ્રહો થયા છે, એક અસર અને બીજો લય વલય. અસરની વાત આવે એટલે મનોજ ખંડેરિયા યાદ આવે.
એ કહે છે કે આ કઈ અસરમાં આપણે ભૂલા પડ્યા છીએ, આ કઈ અસરમાં આપણે ભૂલા પડ્યા છીએ, ચીખલિયા નગરમાં આપણે ભૂલા પડ્યા છીએ, આ કઈ અસરમાં આપણે ભૂલા પડ્યા છીએ, ચીખલિયા નગરમાં આપણે ભૂલા પડ્યા છીએ, આ ભીંત બાળી બારણા પૂછી રહ્યા છે નામ, આ ભીંત બાળી બારણા પૂછી રહ્યા છે નામ, ખુદના જ ઘરમાં આપણે ભૂલા પડ્યા છીએ. તો આ અસરની થોડી વાત થઈ. આપણા વિવેચક ધીરુભાઈ ઠાકર કહે છે કે ફારૂકભાઈ જે છે એ સ્વકીય પ્રતિભાથી વિશિષ્ટ છાપ પાડનારા કવિ છે. એમણે મોડાસામાં જ્યારે એમના અભ્યાસકાળ દરમિયાન એક મુશાયરો યોજાયેલો અને તેમાં ઘાયલ સાહેબ હતા, રુસ્વા મજલુમી હતા, રમેશ પારેખ હતા, મનોજ ખંડેરિયા હતા. એ શબ્દ સાથેનો એમનો પહેલો એન્કાઉન્ટર, પહેલો મુકાબલો, અને ત્યાંથી એમને આ કવિતાની પ્રેરણા મળી. અને ઘાયલ સાહેબ હોય એટલે મુશાયરાની રંગત કઈ જુદી જ હોય. મનહર મોદીનું એક મુક્તક છે કે દિલ તમોને આપતા આપી દીધું ને પાછું લેતા મેં ફરી માપી લીધું. દિલ તમોને આપતા આપી દીધું, પાછું લેતા મેં ફરી માપી લીધું. એક ક્ષણ માટે તમે રાખ્યું છતાં ચો તરફથી કેટલું કાપી લીધું. અને ઘાયલ સાહેબથી રહેવાયું નહીં એટલે એમણે એક મુક્તક કહ્યું કે પ્રેમમાં ક્યાં માપવાની વાત છે, પ્રેમમાં ક્યાં માપવાની વાત છે, એમાં ક્યાં દિલ કાપવાની વાત છે. પ્રેમમાં તો દોસ્ત મનહર જીવતા જીવ કાઢી આપવાની વાત છે. તો જેમના ઉપર આ અસર થયેલી અભ્યાસકાળ દરમિયાન એવા કવિ ફારૂક ગાંચીને આપણે વિનંતી કરીએ કે તેઓ એમની 3 રચનાઓ રજૂ કરે. ફારૂક ગાંચી. આભાર આદમ સાહેબ. આભાર વિપુલભાઈ અને પંચમભાઈ. ખાસ તો મને મારી ઓળખ ઊભી કરવા માટે વિપુલભાઈ ઓપિનિયન થકી, હું રહ્યો નાનો માણસ, નાનકડા ગામડાનો, શબ્દને મારે બહુ ઝાઝું લાગે વળગે નહીં સિવાય કે મેડિકલની ભાષામાં. એટલે પહેલા થોડી ડાક્ટરી કરી લઉં કે આપે આનું મથાળું આપ્યું છે, અમે ગુલમોર પીધો, અને મારું આપ સૌને પ્રિસ્ક્રિપ્શન છે, સૌને, કે દિવસમાં 3 વાર 2 ચમચી ગુલમોર પીવો. આજના કાર્યક્રમ જો ગુલમોર પીવામાં આવતો હોય એનાથી આ કોરોના કાળનો જે આપણી ઉપર જે અસર છે એ ઘણી ઓછી થઈ જશે. એટલે ગુલમોર પીવો 2 ચમચી 3 વાર. હવે એની સાથે આપણે દીપક સાહેબનું નામ જોઈશું. દીપક સાહેબ બહુ સજ્જન માણસ અને એમનો સપોર્ટ પણ મને ખૂબ રહેલો છે. અને એમણે ક્યાંક કહેલું કે તિમિરને રજનીને અજવાળ્યા કરું છું, તિમિરને રજનીને અજવાળ્યા કરું છું, દીપક શું ધર્મ પાળ્યા કરું છું, દીપક શું ધર્મ પાળ્યા કરું છું. અને એ દીપક સાહેબ અને વિપુલભાઈ બંને બહુ ખુદદાર માણસ, ખુમારીવાળા માણસ. વિપુલભાઈએ તો યજ્ઞ આદર્યો છે માતૃભાષાને જીવંત રાખવાનું. મારી દ્રષ્ટિએ માતૃભાષા એટલે મારી માં જે બોલે એ ભાષા. એટલે મારી માં, મારું મોસાળ હાલ પંથકમાં, એટલે કાઠિયાવાડી થોડી ઝલક. અને કાઠિયાવાડનો માણસ ધીંગી ધરાનો ધીંગો માણસ, ખુદદારીથી જીવે જેમ વિપુલભાઈ છે. એટલે એના વિશેની એક રચના રજૂ કરું કે જીવશું અકડે ઠઠ. આમાં શબ્દ પ્રયોગ થોડાક ગુજરાતી ભાષાના છે જેનું અર્થઘટન ગુજરાતીમાં જ થઈ શકે કે જીવશું હકડે ઠઠ, જીવશું હકડે ઠઠ બાપુ, હાકડ માકડ મળશું. કાંઈ વાંધો નહીં. જીવશું હકડે ઠઠ બાપુ, હાકડ માકડ મળશું. પંડે ભૂખ્યા રહીને દાદુ ઘીના દીવા કરશું. કે પંડે ભૂખ્યા રહીને દાદુ ઘીના દીવા કરશું. એટલે નાકું છો ને ઉપર ખાબડ, ગલીનું નાકું હોય ત્યાં પાનનો ગલ્લો હોય,
ચાની લારી હોય ત્યાં જઈને બેસતા કે નાકું છ ને ઉપર ખાબે પથરે આસન કરશું ને રણમાં જોશું વાટ પિયાની રણમાં જોશું વાટ પ્રિયાની ધૂળિયા થાપા કરશું કે આપણે અબિલ ગુલાલને થાપા કરવાની કાંઈ જરૂર નથી, ધૂળિયા થાપા કરશું. અને એ નાકાની વાત આવી તો નાકેનું આપણે એક જરાક દ્રશ્ય કદાચ જોઈ લઈએ કે નાકું જ્યાં હોય ત્યાં આગળ કૂતરા હોય, થોડીક બકરીઓ ફરતી હોય, કુકડા હોય આપણે ગામડાના. તે કુકડાની સમાજની વાત જો કરીએ, જોડા ભેગા ભેગ લઈ લઉં, આદમ સાહેબ આપની મંજૂરી હોય તો, કે કુકડો મારો બેટો બહુ ધનવાન અધિપતિ, એની પાછળ દાસીઓની ફોજ હોય, બાદશાહ જેને હરમ હોય ને, એમ કે કુકડીઓ હોય બધી કેટલી બધી, એમાં એકમાત્ર કુકડો હોય કલગી વાળો, અને એને એની પોતાની સમાજ વ્યવસ્થાની બહુ ચિંતા. આમાંની કુકડી એકાદ જો નવજીવાન કાંઈક બની ઠરીને ફરવા નીકળે તો કેવું થાય એની એક વાત કરી લઉં. મારી બીજી રચનાની 2 કડીઓ રજૂ કરી લઉં કે જોબનવંતી ચાલે એ નીકળી લેવા લાડ, જોબનવંતી ચાલે એ નીકળી લેવા લાડ, રૂપમતી કુકડીને રોકી શકી નવાડ, રૂપમતી કુકડીને. અને આ જોઈને પછી કુકડો જે ગાંડો થાય, ચડી જાય કોક ટેકરી ઉપર ને માળે રાડું નાખો કે વંડી ઉપે કુકડો રોજ કરે કકળાટ, કુકડી વાલી ચાંચુડી ના અરે રે નોખા કાઢે ઘાટ. આપણે કુકડાને રહેવા દઈએ, એમણે પાછી એ વાત પર આવશું. આપણે પાસે ઢીંગી ધરા ને ઢીંગા માણસની વાત કરીએ તો એ જુએ તો એ શું કહે કે માથે તપતા સૂરજ કાળા, માથે તપતા સૂરજ કાળા, લથબથ તડકે ફરશું. કઈ વાંધો નહીં, ગમે એટલે પરસેવા રેબ જેમ આપણે કહીશું. માથે તપતા સૂરજ કાળા, લથબથ તડકે ફરશું, જેદી વર્ષે ગગનું એદી રેલમ છેલ થરશું. ને હુતાશણીની હારે હારે રંગ ધૂળેટી કરશું. હમણાં ગઈ ને હોળી આપી, કઈ વાંધો નહીં, મુશ્કેલી પડે તો કે જીવશું આકડે ઠઠ, હાકડ માકડ મરશું. ત્યાં કોરોનાની તકલીફ છે આપણને, કઈ વાંધો નહીં, જીવશું હાકડે ઠઠ બાપુ, હાકડ માકડ મરશું. આપણે કુકડાની કુકડીની મેં વાત કરી. જે અનુભવી માણસ હોય ને પ્રેમમાં, એ કે પ્રેમમાં આવા નાના મોટા કઈ ઝઘડા ચાલતા હોય તો પ્રેમ એનાથી મજબૂત બને. અને બીજું એવું પણ કહી ગયા છે કે જે અનુભવી પ્રેમીઓ હોય કે પ્રેમમાં વિયોગ કે દૂરી પણ જરૂરી છે, એનાથી પણ પ્રેમ મજબૂત થતો હોય છે. એટલે આદમ સાહેબ આપણે જેમ વાત કરી, અમે નાનકડા ગામડાના ઉત્તર ગુજરાતમાં, ત્યાં કોઈક ગામડામાં યુવતીને એવો સંદેશ આવ્યો કે એનો પતિ જે પરદેશ કમાવા ગયેલો છે એ 4 વર્ષે હવે પાછો ફરી રહ્યો છે. હવે આ સમાચાર માત્રથી જે હરખ ગયેલી થઈ છે અમારી કન્યા, એનું આ ગીત છે તળપદી ભાષામાં કે સાર સાર વર્ષ આવસ વાલજી, સાર સાર વર્ષ આવસ વાલજી, લાવલી ઓગણું લેપું લગા, આગણું લીપીએ જરા કે લાવલી ઓગણું લેપું લગા, અને વાલજીને ભાવ છે કોદાના ભજ્યો, વાલજીને ભાવ છે કોદાના ભજ્યો, બરી આજ તું ભરતું વગા, ને ઢોલડીના વોળ પર નોખ 2 ગોદરી. ઢોલડી એટલે ખાટલી હોય કાચીની, એમાં બેસો તો ખૂંચે, એટલે કે એવું ખૂંચવા નથી દેવું, મારો વાલજી આવે છે, 2-4 ગોદડી નાખીને પોચું તક્યો એના, કે ઢોલડીના વોળ પર નોખ 2 ગોદડી, બરી ઉપર પાથરતો અસાર, ને તોબાના ગોબામાં ખાય હું બાપડો. એમને ત્યાં એક તાંસળી હોય તાંબાની, એમાં બધું ભેગું કરીને ખાતા હોય. એમાં શું ખાય બાપડો કે તોબાના ગોબામાં ખાય હું બાપડો, ઈના થાળીમાં મૂઢું વતાર, કે થાળી એવી ઘસી ઘસીને ચકચકાટ કર કે એમાં એને મોઢું દેખાય, કે તેને થાળીમાં મૂઢું બતાડ કે સાર સાર વર્ષ આવે છે વાલજી, લાવલી ઓગણું લેપું લગા. વાલજી મારો સજબુઓ ગોરો, પન્નાબેન, વાલજી મારો સજબુઓ ગોરો, ખોડા પર લાગે ખેંગા, ખોડા પર લાગે ખેંગા, પણ લોકોની નજરો હોય સજ બુઢી, ઈને મરચો લેબુથી ઉતાર, કે ઈને મરચો લેબુથી ઉતાર, ને આવતો જ વધારે એના પગોમાં નાર્યો.
તો આવશે એવું તરત જ એને શ્રીફળ વધેરીશું કે આવતો જ વધેરાઈના પગો મનાયો કાનની કરું છું અસાર સાર સાર વર્ષ આવે છે વાલજી લાવલી ઓગણું લેખું લગા. હવે છેલ્લે એક બીજી પ્રેમની વાત કરી દઉં. ત્રીજી કવિતા આપણી કહ્યું પ્રમાણે કે વિચાર કરો કે આપનું મિલન થઈ ગયું. એ મિલનને આપણે બીજી સ્મૃતિમાં પરિમાણિત કરવું છે. એટલે તમે તમારી પ્રિયતમા કે પ્રિયતમા હોય તો તમારા પ્રિયતમની સાથે કોઈ સુંદર રમણીય સ્થળે રજા માણવા જઈ રહ્યા છો. સુંદર મજાનું વાતાવરણ છે, સરોવર કિનારે એક નાનકડી મેળીબંધ મકાનમાં આપનો ઉતારો છે, પરોઢ છે, પરોઢનો સમય છે, વરસાદની ઝીણી ઝીણી વાછટ આવે છે, સરોવર ઉપરથી તે લહેરમાં સરોવરની મીઠી સુવાસ આવે છે અને મકાનના છાપરેથી એક પંખી ટહુકામય ગીત ગાય છે અને અધખુલ્લી આંખમાં એ ટહુકો સંભળાય છે કે ભીની સવારે મેળી માથે પંખીએ ગીત ગાયું ને અધખુલ્લી આંખમાં સપનું મધુર આવ્યું. ભીની સવારે મેળી માથે પંખીએ ગીત ગાયું ને અધખુલ્લી આંખમાં સપનું મધુર આવ્યું. ભીની સવારે ગાઈ શકાય. પછી આગળ આવે છે ઝરમર ઝરમર વાદળીઓએ ભીંજવ્યું લીલું ઘાસ, પ્રેમ ભરીને નાચ્યું પછી ત્યાં ગુલાબી આકાશ ને એને વળગવા સાગરનું એ મન બહુ બહેલાયું. ભીની સવારે મેળી માથે પંખીએ ગીત ગાયું. લાગે આજે સ્નેહનો અવસર હશે કોઈ ખાસ. વિપુલભાઈ, લાગે આજે સ્નેહનો અવસર હશે કોઈ ખાસ, મેઘધનુષે પાડી આપ્યા લ્યો શતરંગી ચાસ. પ્રિય તારી હેત નજરથી, પ્રિય તારી હેત નજરથી થયું ખૂબ હરખાયું. ભીની સવારે મેળી માથે પંખીએ ગીત ગાયું. મંદ લહેરો લઈ આવી ઉમરે સરોવર ભરી સુવાસ, વંડી ઠેકી આવ્યો ઘરમાં વાલુડો ઉજાસ. છેક ઝરૂખે આવી જાણે, છેક ઝરૂખે આવી જાણે સ્મિત પછી શરમાયું. ભીની સવારે મેળી માથે પંખીએ ગીત ગાયું. થેન્ક યુ. આભાર. ધન્યવાદ. નમસ્તે. ફારૂકભાઈએ ગુલમોર પીવાની સલાહ આપી. કવિઓ આવું બધું પીતા હોય છે. ખલીલ ધનતેજવી કહે છે કે ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો. ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો. આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો. ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો. આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો. હું કોઈનું દિલ નથી, દર્પણ નથી, સપનું નથી. તો પછી સમજાવ કે હું કઈ રીતે તૂટી ગયો. તો સરસ રીતે એમણે આ વાત કરી. પ્રેમની પણ ઘણી વાતો થઈ એમની રચનાઓમાં. મુકુલ ચોકસી કહે છે, ડોક્ટર મુકુલ ચોકસી, કે એવું નથી કે પ્રેમમાં પડવું જ જોઈએ. એવું નથી કે પ્રેમમાં પડવું જ જોઈએ, પણ જો પડો તો બેવને પરવડવું જોઈએ. ને જો વાયદો ન પાડવાના હોવ તો પછી બહાનું એ સારું કાઢતા આવડવું જોઈએ. ડોક્ટર ફારૂક ગાંચી પછી હવે આવે છે ન્યૂ જર્સીમાં વસતા કવિ ડોક્ટર કિશોર મોદી.
ન્યૂ જર્સી આવે એટલે આદિલ સાહેબ યાદ આવે. એમની ગઝલમાં એ કહે છે કે ભીંટો સાથે વાતો કરતા જર્સીમાં વર્ષો કાઢ્યા. ભીંટો સાથે વાતો કરતા જર્સીમાં વર્ષો કાઢ્યા. ભીંટોની વાતો સાંભળતા જર્સીમાં વર્ષો કાઢ્યા. ને કાલે પાછા ચાલ્યા જઈશું નક્કી. કાલે પાછા ચાલ્યા જઈશું નક્કી. કાલે પાછા કાલે કરતા કરતા જર્સીમાં વર્ષો કાઢ્યા. કિશોરભાઈની ઘણી ગઝલો મેં વાંચી છે અને એમાં જે મુખ્ય વાત મારા ધ્યાનમાં આવી છે એ એમની સરળ બાની અને ઘરેલું કલ્પનોમાં એ ગઝલો કહે છે. એક શેરમાં એમણે કહ્યું છે કે આપણી પણ ક્યાંક હાલત એ જ છે જાણે સોપારી ને સૂડી હોય છે. આમ તો ગઝલમાં સૂડીનો પ્રયોગ કદાચ કરનારા એક જ ગઝલકાર છે જેમણે સૂડી અને સોપારીની વાત કરી ગઝલના શેરમાં. રમેશ પારેખ યાદ આવે છે. એ કહે છે કે ઓણુકા વરસાદમાં બે ચીજ કોળી કટ. ઓણુકા વરસાદમાં બે ચીજ કોળી કટ. એક તો હું પોતે અને બીજો તારો વટ. ઓણુકા વરસાદમાં બે ચીજ કોળી કટ. એક તો હું પોતે અને બીજો તારો વટ. તારા વટને કચ્છની સૂડી સરખી ધાર. વટ કેવો કે તારા વટને કચ્છની સૂડી સરખી ધાર. અમે કમરની દાંડળી શું કરીએ તકરાર. તારા વટને કચ્છની સૂડી સરખી ધાર. અમે કમરની દાંડળી શું કરીએ તકરાર. મીરા કે છે સાવરા વીજળી વાગે બહુ. મીરા કે છે સાવરા વીજળી વાગે બહુ. બીજું શું થાય તે આવ કાનમાં કહું. કવિતા એ કાનમાં કહેવાય છે. તો આવી જ કવિતા લઈ અને આવે છે ડોક્ટર કિશોર મોદી. નમસ્કાર. આમ તો આપણે અદમભાઈ સાથે બેદા લાજપુરી દ્વારા મારે સંબંધ રહેશે અને એમની સાથે વાતમાં આવે છે. અને આ પ્રોગ્રામ માટે ખાસ વિપુલભાઈ, પંચમભાઈ એમ બધાનો આભાર માનું છું. કારણ કે પંચમભાઈ અને વિપુલભાઈ સાથે દરરોજ ફેસબુક પર મળવાનું થાય છે. હવે હું એમ તો છું રસાયણ માણસ. હવે છેલ્લા જર્સી છોડી દીધું છે અને લગભગ 9 વર્ષથી વર્જિનિયામાં રહું છું વેધરને કારણે. હવે હું મારી રચના રજૂ કરીશ. પહેલી રચના છે એ મારા વિશે જ છે. પહેલો શેર છે કોઈ અલેલ ટપ્પો જેવો. કોઈ અલેલ ટપ્પો જેવો. કોઈ બજાર બટ્ટું જેવો. બજાર બટ્ટું એ અમારા દક્ષિણ ગુજરાતનો શબ્દ છે પણ ભૂરા એનો અર્થ થાય. કોઈ અલેલ ટપ્પો જેવો. કોઈ બજાર બટ્ટું જેવો. ન વૈવિધ્ય ખુદનું લહેરાતું. વૈવિધ્ય ખુદનું લહેરાતું. ખુદની ઉપર લટતું જેવો. ખુદની ઉપર લટતું જેવો. સે દઉં જવાબ ગોળંબોળ. સે દઉં જવાબ ગોળંબોળ. સાલો ખરો ભટ્ટો જેવો. ને ખુદનું મિલન થવાનું ના. ખુદનું મિલન થવાનું ના. 6 કર ઊંચો અસ્તુ જેવો. ખુદનું મિલન થવાનું ના. 6 કર ઊંચો અસ્તુ જેવો. ને મક્તાનો શેર છે કે પ્રેમાળ પૂર્ણ છે કિશોર. પ્રેમાળ પૂર્ણ છે કિશોર. માણસના ફાલતુ જેવો. પ્રેમાળ પૂર્ણ છે કિશોર. માણસના ફાલતુ જેવો. હવે બીજી ગઝલ કહું છું, હમણાં જ લખેલી છે. બેઠો છું. પ્રદીપ છે બેઠો છું. નામ ટીમ્બે લખીને બેઠો છું. નામ ટીમ્બે લખીને બેઠો છું ને પાળિયા દિલ સીચીને બેઠો છું.
પાડિયા દિલ શીશીને બેઠો છું. ભાઈ વંટોળ ભાવી તે ભવતું, એટલે કમ્ફર્ટ મેં ભાવી તે ભવતું સંસ્કૃત છે. ભાઈ વંટોળ ભાવી તે ભવતું, હામને ઓળખીને બેઠો છું. હામને ઓળખીને બેઠો છું. સાંજે 4-5 વાગે અને સૂર્ય આંખ પર આવતો હોય ત્યારે આપણે કહીએ કે છાજલીમાં લીલાનો જાદુ છે. છાજલીમાં લીલાનો જાદુ છે. ઔ ક્ષિતિજે ઝૂમીને બેઠો છું. ઔ ક્ષિતિજે ઝૂમીને બેઠો છું. અને પાછું બોલો બારડોલીકરનો શબ્દ આવે છે. સાંજ પગરવ સડક છે સાંગોપા. સાંજ પગરવ સડક છે સાંગોપા. રંગ ગુલમોરી પીને બેઠો છું. રંગ ગુલમોરી પીને બેઠો છું. અને મક્તાનો શેર છે. ક્યાં અપેક્ષા કોઈ નહીં છે કિશોર, ક્યાં અપેક્ષા કોઈ નહીં છે કિશોર. પેંગડે પગ મૂકીને બેઠો છું. ક્યાં અપેક્ષા કોઈ નહીં છે કિશોર. પેંગડે પગ મૂકીને બેઠો છે. આ માર્ચની 6મી તારીખે લખાયેલી છે. હવે હું એક મિથ ગઝલ રજૂ કરું છું કે કૃષ્ણ ક્યાંથી નસીબ મારામાં, કૃષ્ણ ક્યાંથી નસીબ મારામાં. હા હિલોચન હજી એ મારામાં. પેલો હિલોચન કનન રાક્ષસ હતો અને મારીને લાવેલા અને તે પછી અભિમન્યુ રૂપે પ્રગટ આવ્યો એમના કુટુંબમાં. લાલસા મોહિનીની વધતી ગઈ, લાલસા મોહિની વધતી ગઈ ને એક ભસ્માસુર સ્પંદ મારામાં. લાલસા મોહિનીની વધતી ગઈ ને એક ભસ્માસુર સ્પંદ મારામાં. ભસ્માસુરને વિશ્વ મોહિનીની ઈચ્છા થઈને તેને લીધે એને ભગવાને માર્યો. અને કેમ માણસ થઉં, કેમ માણસ થઉં, ખઉં માણસ છે બકાસુર રોજ મારામાં. કેમ માણસ થઉં, ખઉં માણસ છે બકાસુર રોજ મારામાં. રાવણો 100 હણી દઉં ક્ષણમાં, રાવણો 100 હણી દઉં ક્ષણમાં. વૃત્તિ મારી છે તોય મારામાં. મામા મારી છતાં તે બધું બધાને દુઃખિત કરતા એમ. ને મક્તાનો શેર છે. કેમ શાંતુ સમાજમાં કિશોર, કેમ શાંતુ સમાજમાં કિશોર. દગથી શિશુપાલ દેખ મારામાં, દગથી શિશુપાલ દેખ મારામાં. વધારે રીતના મૂકી શકું, કહી શકું? બોલો કિશોરભાઈ, ખૂબ ખૂબ આભાર. ઓકે. કિશોરભાઈની એક ગઝલમાં એક પંક્તિ આવે છે, સાંભળણ જેવું કંઈક ભાંગરતું. આ સાંભળણ જે છે એ આપણને પીડા આપતું હોય છે. અમને કોની એ સગાયું આજ સાંભળે. રમેશ પારેખ કહે છે કે અરે મારા આ હાથ છે જળ ભરત ને ઉપર આંગળીઓ અભણ 1-2. અરે મારા આ હાથ છે જળ ભરત ને ઉપર આંગળીઓ અભણ 1-2. હું જીવતા મનુષ્યો ગણું તો આ આખા નગરમાં મળે માંડ જણ 1-2. હું જીવતા મનુષ્યો ગણું તો નગરમાં મળે માંડ જણ 1-2. ઉજરદા ઉજરદા અને લોહી લુહાણ આખાએ જીવતરના કાણર છે શા. ઉજરદા ઉજરદા અને લોહી લુહાણ આખાએ જીવતરના કાણર છે શા. મેં ફૂટપાથ પર એક જોશીને પૂછ્યું તો એણે કહ્યું કે સ્મરણ 1-2. તો આ સાંભળણ સ્મરણ જે છે એ આપણને પીડા આપતું હોય છે. આદિલ સાહેબની પંક્તિઓ છે કે શુભ ને શામ ગઝલમાં આવે, શુભ ને શામ ગઝલમાં આવે. કોઈનું નામ ગઝલમાં આવે. તારા ચહેરા ઉપરથી જુલ્ફ ખસે એનું પરિણામ ગઝલમાં આવે. ને મૌનમાં જો મળી શકાતું હો કોઈ શું કામ ગઝલમાં આવે.
આ શેર જ્યારે મેં વાંચ્યો કે કોઈનું નામ ગઝલમાં આવે તો મને મનમાં પ્રશ્ન થયેલો કે કોનું નામ ગઝલમાં આવે છે. પછી આ જે ગઝલ કહી જર્સીમાં વર્ષો કાઢ્યા એ વાંચી ત્યારે એમાંથી એક શેર જડ્યો. એ શેરમાં એ કહે છે કે ચીનુ સાથે ચીનુ મોદી, મનોજ સાથે, ઉડ્ડયન સાથે અનિલ. ચીનુ સાથે, મનોજ સાથે, ઉડ્ડયન સાથે અનિલ. શોભિતની ગઝલો સાંભળતા જર્સીમાં વર્ષો કાઢ્યા ને કેટલી બધી ઠંડી ભાઈ, કેટલો બધો બરફ. મોસમની ફરિયાદો કરતા જર્સીમાં વર્ષો કાઢ્યા. ઉડ્ડયન ઠક્કર આપની સાથે ઉપસ્થિત છે. એમની ગણના ગુજરાતીના આધુનિક કવિઓમાં થાય છે. આપણા વિવેચક અજયસિંહ ચૌહાણ કહે છે કે એમની કવિતાના બે વિશેષ છે, એક વ્યંગ અને બીજું વિડંબન. એમની ગઝલોમાં પણ મને આ તત્વો દેખાય છે. એક ગઝલમાં એ કહે છે કે રૂપ રહેવા દે જ્ઞાન આપી દઉં, રૂપ રહેવા દે જ્ઞાન આપી દઉં, ખંડણીમાં ગુમાન આપી દઉં. રૂપ રહેવા દે જ્ઞાન આપી દઉં, ખંડણીમાં ગુમાન આપી દઉં. આંખ મિચકારી મોસમે પૂછ્યું, આંખ મિચકારી મોસમે પૂછ્યું, એક ચુંબન શ્રીમાન આપી દઉં. તો આ મોસમ જે છે એ શ્રીમાનોને પજવતી હોય છે. ખલીલ ધનતેજવી કહે છે કે એમણે કહ્યું, જુઓ મોસમ મજાની છે કે નહીં. એમણે કહ્યું, જુઓ મોસમ મજાની છે કે નહીં. દિલને મેં પૂછ્યું કે ભઈલા સાવધાની છે કે નહીં. ફૂલ છું, ચાહોટ ડાળી પરથી તોડી લો મને. ફૂલ છું, ચાહોટ ડાળી પરથી તોડી લો મને, પણ પ્રથમ જોઈ લો ઘરમાં ફૂલદાની છે કે નહીં. ને એક નાનકડા દીવા પર જોર અજમાવે છે તું. એક નાનકડા દીવા પર જોર અજમાવે છે તું. ઓ પવન તારામાં થોડી ખાનદાની છે કે નહીં. તો આવી સરસ રચનાઓ લઈ અને આવે છે કવિ ઉડ્ડયન ઠક્કર. સૌથી પહેલા તો ઓપિનિયન ને સલામ અને એક દુહાથી શરૂઆત કરું છું કે કાળી મીઠી ને કડક કોફી છે કે આંખ. કાળી આ અદમભાઈના મિજાજનો દુહો છે, આમ તો સોરઠો છે કે કાળી મીઠી ને કડક કોફી છે કે આંખ. અરે છાંટો એમાં નાખ, શેડકડા કો સ્વપ્નનો. અને તાજમહાલોની બુલંદ છોને પ્રેમ સગાઈ. તાજમહલ is a vast monument to love. તો તાજમહાલોની બુલંદ છોને પ્રેમ સગાઈ, પણ અનારકલીએ વાપરી કેટલી એફએસઆઈ. અને આ દુહો જોજો કે લઈ રસાલો રૂપનો કન્યા મંદિર જાય. લઈ રસાલો રૂપનો કન્યા મંદિર જાય. ઓહો દર્શન થઈ ગયા, બોલે જાદવરાય. અને એક ગઝલ રજૂ કરું છું. મતલો છે કે એકનું કે શૂન્યનું કે આઠડાનું. પરમ પૂજ્ય સ્વામી શ્રી 1008 ને અર્પણ છે આ મતલો કે એકનું કે શૂન્યનું કે આઠડાનું, ઓલિયાને કામ કેવું આંકડાનું. આ બોલું છું ત્યારે અદમ ટંકાર વિના
બે શેર યાદ આવે છે કે નફા અને ખોટનો ખ્યાલ ન કર, ફકીર સાથે ભાવતાલ ન કર. અને લોક માલિકને ભૂલી બેસે, સંત તું એટલી કમાલ ન કર. તો શેર છે કે એકનું કે શૂન્યનું કે આઠડાનું, ઓલિયાને કામ કેવું આંકડાનું. અને પાનખર વીતી છતાં ખરતા રહે છે, પાનખર વીતી છતાં ખરતા રહે છે. પાંદડાને લાગી આવ્યું પાંદડાનું, પાનખર વીતી છતાં ખરતા રહે છે. અને રૂપિયાને રાત દિવસ સાચવે જે, રૂપિયાને રાત દિવસ સાચવે જે. શું કહીશું એને, પાકીટ ચામડાનું. અને ક્યાં કવિતા ક્યાં મૂજેડો કચ્છી માળું. અરે કોકિલાએ ઘર વસાવ્યું કાગડાનું. અને અંતિમ શેર છે કે ઈંટ માટી રેતી કપચી કાચ ચૂનો. ઈંટ માટી રેતી કપચી કાચ ચૂનો, પણ એક દિવસ કામ પડશે લાકડાનું. ક્યાં કવિતા ક્યાં મૂજેડો કચ્છી માળું, કોકિલાએ ઘર વસાવ્યું કાગડાનું. અને આ એક ટચુકડી અછાંદસ કવિતા જેનું શીર્ષક છે કુટુંબ. મને થયું કે લાવ દીકરીને શીખવું કે કુટુંબ એટલે શું. હું મંડ્યો એને પૂછવા, તારું નામ શું? એટલે બોલી રીચા ઠક્કર. અને બક્કી કોણ કરે? એટલે કે છે મમ્મા ઠક્કર. અને પાવલોપા કોણ કરે? પાવલોપા પપ્પા ઠક્કર. મને થયું ચાલો શીખી ગઈ. ત્યાં તો સાયકલ પર કપડાની ગઠરી મૂકી અને ટ્રીન ટ્રીન કરતું ને કોઈ આવ્યું. દીકરીનો ચહેરો થઈ ગયો ઉજળો. ધોબી ઠક્કર. ચોખાના દાણાથી હાઉસ ફૂલ થઈ જાય એવું એક પંખી હવામાં હિંચકે ચડ્યું હતું. દીકરીએ કિલકાર કર્યો, ચક્કી ઠક્કર. લો ત્યારે દીકરી તો શીખી ગઈ, હું હજી શીખું છું. અને આવી જ એક બીજી ટચુકડી કવિતા જેનું શીર્ષક છે મલિક કાફુર. મલિક કાફુર. એ નહોતો પુરુષ કે નહોતી સ્ત્રી. એ નહોતો પુરુષ કે નહોતી સ્ત્રી. સુલતાન અલાઉદ્દીન ખિલજીના દરબારમાં શો દબદબો એનો. સુલતાન અને મલિકનું બધું અરસ પરસ. સુલતાનને જેવું મલિકનું આકર્ષણ તેવું જ મલિકને સુલતાન પદનું. અલાઉદ્દીન અલ્લાહને પ્યારો થયો કે તરત મલિક થઈ બેઠો માલિક. શંડને
સત્તા મળ્યાનો એ પહેલો જ કિસ્સો, પણ છેલ્લો નહીં. અને હવે અદમ સાહેબ કેટલી મિનિટ બાકી છે કહો તો હું એ પ્રમાણે સંભળાવું. મને લાગે છે કે અદમ સાહેબ ડિસ્કનેક્ટ થઈ ગયા છે ટેમ્પરરી. કેટલી તમે મિનિટ? હજી 4-5 મિનિટ, હજી એકાદ કવિતા. ભલે. તો આ કવિતાનું શીર્ષક છે સૂકું સદાબહાર. સૂકું સદાબહાર. અમારી શાળાનો સૂકું ઇતિહાસમાં અવ્વલ નંબર. પ્રતાપ અને ચેતકના નામ મોડે જ હોય. હા, રાજા કોણ અને ઘોડો કયો એ ભૂલી જાય. બાપુ પરણેલા એટલું જાણે, પણ પત્નીનું નામ કસ્તુરબા કે પછી વિનોબા ગણિત પલ્લે ના પડે. વર્ગ આંખ ગોખતો હોય અને સૂકું રીંગણા ઝૂકતો હોય. નેપોલિયન ચાલતે ઘોડે સૂતો, જ્યારે આ સૂકું ચાલતે પાડે. ઉઠ બેસની શિક્ષા થાય વારે વારે. ઉઠતા અને બેસતા વિચારે આ શિક્ષક શબ્દ આવ્યો ક્યાંથી? શિક્ષા પરથી? પરીક્ષામાં એકવાર પૂછાયેલું, કોંગ્રેસી નેતાઓએ મુકમ્મલ આઝાદીના ઠરાવ પર સહી ક્યાં કરી? સૂકુએ લખ્યું નીચલે ખૂણે. માસ્તરે બૂમ પાડી, સોલિડ સ્ફિયર નું ગુજરાતી કરો. સૂકુએ સામી બૂમ પાડી, ઘનચક્કર વર્ગની બહાર કઢાયો. ત્યારથી નામ જ પડી ગયું, સૂકું સદા બહાર. આચાર્યના કાર્યાલયથી આવ્યું તેડું. કોલર ચડાવીને કે શું કરી નાખશે? મારી તો નહીં નાખે ને. શાળા જીવન પૂરું થયું. સૂકું જતો રહ્યો વડોદરા. 25 વર્ષ પછી એકાએક ફોન આવ્યો, એ મળવા આવ ને. હું જઈને જોઉં છું તો ડાન્સ પાર્ટી ચાલે. આયા કરું મેં ક્યાં? સૂકું સૂકું. આ બધું શું છે સૂકું? તો મને કહે છે સિરોસિસ ઓફ લીવર. 1 મહિનો બાકી, બહુ તો 2. અને હવે તો એમ પણ નથી કહી શકતો કે શું કરી નાખશે. મારી તો નહીં નાખે ને. પંચમ, જો કઈક અગવડ હોય, અદમભાઈ નહીં આવ્યા હોય તો હું 2-3 મિનિટ હજુ સંભળાવું. મને કોઈ અગવડ નથી, જેવી તમારી યોજના. મને લાગે છે કે હવે આપણે સહેજ આગળ વધીએ અને કદાચ ત્યાં સુધી અદમભાઈ જોડાઈ જાય અને આપણને જણાવે શું કરવાનું છે. આપણે આગળ વધીએ તો આગળના દોરની અંદર હવે પછીના જે આપણા કવિયત્રી છે એ છે પ્રતિષ્ઠા પંડ્યા. પણ એમને રજૂ કરવું એ પહેલા હું 1-2 વાત કરી લઉં. હું રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ ટાંકીને કહું છું તો આપણે ક્યાં સુધી પહોંચ્યા છે ને ક્યાં આગળ વધવાનું છે. તતત તોતડાતા ભરે ડગ આ ભાષા, અરવ આગવું વ્યાકરણ ક્યાં રચ્યું છે.
ગઝલ તો હજી આવવાની હવે છે, હજી પૂરું વાતાવરણ ક્યાં રચ્યું છે. પ્રતિષ્ઠાબેને એક બહુ સરસ કાવ્ય સંગ્રહ આપ્યો છે તાજેતરમાં જ, ળ. અને એ કાવ્ય સંગ્રહને કમલ વોરાની કાબિલદાદ પ્રસ્તાવના મળી છે, અતુલ ડોડિયાનું આકર્ષક આવરણ ચિત્ર મળ્યું છે. તો એક આવા સરસ કવિયત્રી કે જેમના કાવ્યોમાં સૌથી વધારે ગમી જાય એ ચમત્કૃતિ, પ્રતીતિ, ભાવ, ભાષા, રચના રીતિ અને પદબંધમાં સતત નવોન્મેષ એમના લક્ષણો છે. અને અણધાર્યો કાવ્યરસ આપણને પ્રાપ્ત કરાવે છે. એક અલાયદો વિસ્મય લોક એમની કવિતામાંથી નજરે ચડે છે. સાથે સાથે કવિયત્રીની નિસ્બત, સંવેદન પટુતા, અનુભૂતિ ઘન અભિવ્યક્તિના કારણે દરેક કાવ્ય ચોટદાર અને પ્રતીતિકર બને છે. તો આવા સરસ કવિયત્રીને આપણે આવકારીએ. ઓવર ટુ યુ, પ્રતિષ્ઠાબેન. Thank you so much. Thank you for the very nice introduction. બે કારણસર આજનો અવસર મારા માટે બહુ મહત્વનો છે. એક તો અમદાવાદ જેવા શહેરમાં રાયણ મળે નહીં, રાયણના ઝાડ ના મળે. રાયણ મળે તો ઇમ્પોર્ટેડ પ્લાસ્ટિકના ડબ્બામાં વેચાય, અને એવામાં દેશી રાયણના ઝાડ નીચે એક કરતા વધારે લોકોના મનની વાત ખુલીને મોકળાશ સાથે થઈ શકે એવી આ જગ્યા બનાવવા માટે સૌથી પહેલા તો વિપુલભાઈને ખૂબ ખૂબ અભિનંદન. અને એ રાયણના ઝાડના 25 વર્ષના ઉત્સવમાં ભાગ લેવાનો મને અવસર મળે એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બીજું મારા માટે ખાસ મહત્વની વાત આજે એ છે કે જે કવિઓની પંક્તિઓ ગાઈને હું મોટી થઈ હોઉં એ બધાની સાથે એક પંક્તિમાં મને બેસવા મળે. સો once again, thank you very much, વિપુલભાઈ. સૌથી પહેલા એક સ્ત્રીઓની બહુ વગવાઈ ગયેલી જીભ ઉપરની રચનાથી શરૂઆત કરીશ. જીભ. ના બોલીએ દીકરા, વડીલોની સામે ના બોલીએ, મોટા છે, સાંભળી લેવા. આપણા વરની સામે આમ ફટાફટ જીભ ચલાવીએ એટલે કંકાસ ન ઉતરવો, ભલે ને બોલે રાખે. ભગવાને 2 કાન શેને માટે આપ્યા છે? થવાનું જતું કરતા શીખ. જવા દે ને, આટલા નાની વાતની આટલી અકળાવાની જરૂર નથી. કારણ વગર વાતનું વતેસર કરવું છે, આખું ગામ વાત કરશે. મારી જીભને મેં સતત દાંતની ડાબલીમાં પૂરેલી રાખી. લબલબ લબલબ કરતી કઈ કેટલીય વાર તો મેં એને ચાવી લીધી હશે, અને તે છતાં એ તો લાંબી ને લાંબી થતી જ ગઈ. બહાર નીકળવાની જગ્યા ન મળી તો મોંમાં ને મોંમાં કોકડું વળી ગઈ. ખબર નહીં ક્યારે હું મારી આખી જીભ ગળી ગઈ. હવે એવી તો કોને ખબર હતી કે પેટમાં ઠાળિયાની જેમ પડેલા જીભના કોકડામાંથી ઝાડ ઉગશે જીભનું. થરતી ફાડીને બેફામ મૂગી નીકળતા બાવળિયાની જેમ મારી જીભ ફૂટે છે મારા રૂવેથી. અરે મોંમાં હોય તો લગામી દઈએ, પણ જો કોઈને જીભ ફૂટે રૂવે. બીજી રચનાનું શીર્ષક છે મારી ફઈ. એક સ્ત્રીની અંદર એક કરતા કેટલી વધારે સ્ત્રીઓ રહેલી હોય છે એની વાત છે રચનામાં. મારામાં જીવે મારી ફઈ, ને મારી ફઈમાં જીવે છે મારી માં, ને મારી માની તે અંદર મારી માની એ માં, હું તો કોની તે માં કે થઈ. મારામાં જીવે મારી ફઈ, ને મારી ફઈમાં જીવે છે મારી માં, ને મારી માની તે અંદર મારી માની એ માં, હું તો કોની તે માં કે થઈ. હું તો લાકડાની પેટેથી તૂટેલી ઢીંગલી, મારી અંદર છુપાઈ ઢીંગલીઓ કઈ. નાનાથી નાની ને મોટેથી મોટી ને મોટેથી અધકેરી થઈ, સૌ એક સરખી ગોઠવાઈ મઈ. મારી દીકરીની જેમ રમું ઘરગથ્થા એકલી, કોઈ અંતરના ઓરડે જઈ ને બેસાડું બારીએ થડમાથા જોડું, ને હળવે હળવે હું કરું વાતો. ને બેસાડું બારીએ થડમાથા જોડું, ને હળવે હળવે હું કરું વાતો. ને છાની એક ફૂંક મારી કરું હું જીવતી, મારા તે પપ્પાની માઈ.
ને પપ્પાની માઈમાં જીવું પછી હું, ને મારામાં જીવે મારી ફઈ, ને મારી ફઈમાં જીવે છે મારી માં, ને મારી માની તે અંદર એની માની એ માં. તો એ કેટલી ઢીંગલીઓ થઈ, એકની અંદર ફરી એક, તોય એકલી હું સાવ અટુલી થઈ ગઈ. હું લાકડાની ઢીંગલી થઈ ગઈ, ને અંદરના ખાલીપા અંદર ધરવી, પહેર્યા મેં લાકડિયા સ્મિતો. અંદરના ખાલીપા અંદર ધરવી, ને પહેર્યા મેં લાકડિયા સ્મિતો. જોત જોતામાં હું મારી દીકરી, મારી ફઈ, મારી માં, મારી માની એમાં થઈ ગઈ. વાહ વાહ. અને પછી એક દિવસ આ બધી જ સ્ત્રીઓ જેમને હું ઓળખું છું, ને આજના સમયમાં જુદી રીતે વેરવિખેર થતી જોઈ, અને એને લઈને લખેલી કવિતા. હે રામ, આપણાથી કોઈ ભૂલ થાય તો નાના નાના લંબચોરસ ભર્યા ચોરસ નોટના પાના પર રોજનું 108 વાર રામનું નામ લખવાનો પ્રયોગ મને મારી બેનપણીએ કરાવેલો 5મા ધોરણમાં. અંધારામાં ઉપલે માળે જઈને પપ્પા માટે ચોપડી શોધી લાવવાની હોય ત્યારે મારા બીકણ હૈયાના ધબકારથી વધુ ઝડપે ને વધુ મોટા અવાજે રામ 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 બોલતા એક સાથે 3 દાદરા ચડતા માએ શીખવેલું. આદૌ રામ તપો વનાદિગમનમ ભક્ત્વા મૃગમ કાંચનમ, એક સંસ્કૃત શ્લોકમાં કડકડાટ આખું રામાયણ બોલી જવાનું મારી દાદીએ શીખવેલું. શ્રી રામચંદ્ર કૃપાળ ભજમન હરણ ભવ ભય દારુણમ, એમના ખોળામાં ઢાળેલા મારા માથા પર ફરતી વાલ ભરી હથેળી, અને મામી જયારે ભજનને વહેતું મૂકતા ત્યારે બધું જ થંભી જતું. પવન, રસ્તા, લોકો, નદીઓ, સમય, અને બધું જ વહેવા લાગતું. ઓટલા, દિવાલો, ઝાડ, ગામના પાદર, ચબૂતરા, બધું જ ઓગળતું. બધું જ આખું બ્રહ્માંડમાં એક ક્ષણમાં, એક સુરમાં, એક ફળામાં. મારી જિંદગીમાં રામના નામ સાથે જોડાયેલી સીતા સિવાય બીજી ઘણી સ્ત્રીઓ હતી, પણ એક સાંજે કોઈ હરણ કરી ગયું એ બધી સ્ત્રીઓના રામનું, અને ધરબી દીધો એને જીવતે જીવત ઊંડા પાતાળમાં. કોઈ દટાઈ ગયેલી મસ્જિદના અવશેષો ભેગું, અને ચણી દીધી જગજગતી સુવર્ણ નગરી ઉપર. ફરી એકવાર ખબર નહીં કઈ મર્યાદાની આડમાં ત્યજી દીધી એ સૌ સ્ત્રીઓને રામ. ને ફરી એકવાર ફાટી પડી ધરતી મારા પગ તળે, ને ધસી ગયા અંદર સમય, સ્મૃતિઓ, સંવેદનો, સંવિધાનો, અર્થો, કાવ્યો, કવિઓ, મજરો, સ્ત્રીઓ, બાળકો, ધર્મો, કંઈક ફરિશ્તા એક પછી એક કરતા હે રામ, હે રામ, હે રામ. અગાઉ પંચમભાઈએ કહ્યું તેમ પ્રતિષ્ઠાબેનનો જે કાવ્ય સંગ્રહ છે એનું શીર્ષક છે ટાઇટલ અળ અળ અળ, અને નિસર્ગ આહિર એના વિશે કહે છે કે એમની જે કવિતા છે એ નવો ઉન્મેષ છે, અને આપણે એને વાંચીએ ત્યારે આપણી જે ચેતના છે એને ચોકઠામાંથી એ મુક્ત કરે છે. કવિતા આપણા જે સ્ટોક રિસ્પોન્સીસ છે એને તોડે છે, હાથ વગા જે પ્રતિભાવો છે એને ચેલેન્જ કરે છે. કવિતા વિશેના આપણા જે ખ્યાલો છે એ પણ બદલાય છે. મનહર મોદી કહે છે કે એકલ ડોકલ ભરકે એવી ભૂંડી, ઓગાળે ખંડેર, કાપે અવાજ, તોડે ધુમ્મસની ખોપરીઓ, ખોડે ઘાસ ઘાસનો રંગ, ગલી ખૂંચીના મકાન જેવી ઊંડી, ખાટું પહેરે પીળું ખાય. હવે ખાટું વિશેષણ છે એ ખાવા સાથે જાય, પીળું જે છે એ પહેરવા સાથે જાય. એની અદલા બદલી કરી અને એમણે આપણો જે સ્ટોક રિસ્પોન્સ હોય કવિતા વિશેનો એ તોડ્યો છે. આદિલ સાહેબ કહે છે કે કવિતા ડાબા હાથનો ખેલ, કવિતા જમણા કાનનો મેલ, કવિતા એ તો મોહમ્મદ છેલ. અને અનિલ જોશી કહે છે કે ક્રાઉ ક્રાઉ કાગડાથી ખીચો ખીચ લીમડામાં, કીડીએ ખોંખારો ખાધો, તમને તો નથી ને કાંઈ વાંધો. તો પ્રતિષ્ઠાબેનની કવિતા આપણે વાંચીએ ત્યારે આ જે વાંધા વચકા હોય એને આપણે
બાજુએ મૂકવા પડે અને તો જ એનો જે રસાસ્વાદ છે તે આપણે માણી શકીએ. ઉડ્ડયનભાઈ એ જ્યારે એમનો કાવ્યપાઠ કરતા હતા તે વખતે કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ થયો. એમનો એક શેર મને યાદ આવે છે કે ભીંજાવામાં નડતર જેવું લાગે છે, ભીંજાવામાં નડતર જેવું લાગે છે, શરીર સુદ્ધા બખ્તર જેવું લાગે છે. ને કાનમાં કહ્યું એક પુણાની છઠડીએ, કાનમાં કહ્યું એક પુણાની છઠડીએ ઉઘરી જઈએ અવસર જેવું લાગે છે. તો આ જે પલળવાનું છે એ બહુ અગત્યનું છે, પણ એ બધાના ભાગ્યમાં હોતું નથી. રમેશ પારેખ કહે છે કે મન બહુ હોય છે વરસાદમાં નીકળવાનું, મન બહુ હોય છે વરસાદમાં નીકળવાનું, બધાના ભાગ્યમાં હોતું નથી પલળવાનું. અને કૃષ્ણ દવે કહે છે, અમદાવાદના કવિ પ્રતિષ્ઠાબેન ત્યાં જ છે અમદાવાદમાં, એટલે કૃષ્ણ દવે મને યાદ આવે છે. અને એ કહે છે કે છેવટે મેં કંટાળી વાદળીને પૂછ્યું કે વર્ષા વિના કેમ જાઓ છો. છેવટે મેં કંટાળી વાદળીને પૂછ્યું કે વર્ષા વિના કેમ જાઓ છો. વાદળી કહે કે ભાઈ વરસી તો પડીએ, પણ તમે ક્યાં કોઈ દી ભીંજાઓ છો. તો આ જે ભીંજાવાનું છે એ ખૂબ જ અગત્યનું છે. મેં અગાઉ કહ્યું તેમ નિસર્ગ આહિર છે એ પ્રતિષ્ઠાબેનની કવિતા વિશે કહે છે કે એ અરૂઢ છે, આપણે જેનાથી ટેવાયેલા હોય એનાથી એ થોડી જુદા પ્રકારની છે. ઘાયલ સાહેબના શેર યાદ આવે છે કે શબ્દની આર પાર જીવ્યો છું, શબ્દની આર પાર જીવ્યો છું, હું બહુ ધારદાર જીવ્યો છું, ને મધ્યમાં જીવવું જ ના ફાવ્યું. આ જે ચોકઠાની વાત થઈ એનું કે મધ્યમાં જીવવું જ ના ફાવ્યું, હું સદા બારોબાર જીવ્યો છું, ને હું એ વરસ્યો છું ખૂબ જીવનમાં, હું એ બહુ ધોધમાર જીવ્યો છું. પ્રતિષ્ઠાબેન પછી હવે મારે એકાદ રચના રજૂ કરવાની છે. મને પ્રશ્ન હતો કે ગઝલ રજૂ કરું. ત્યાં જ આ ઉડ્ડયન છે એ શેરમાં કહે છે કે ગઝલ ને ગીતને એ વારા ફરતી પહેરે છે, ગઝલને ગીતને એ વારા ફરતી પહેરે છે. કવિની પાસે શું વસ્તુની બે જ જોડી છે, ગઝલને ગીતને એ વારા ફરતી પહેરે છે. કવિની પાસે શું વસ્તુની બે જ જોડી છે. મેં તો ફક્ત ગઝલો જ લખી છે, એટલે બે પણ નથી ઉડ્ડયન, એક જ જોડી છે અને તેને ધોઈ સૂકવીને પહેરવાની રહે છે. એટલે ગઝલ મારે રજૂ કરવાની છે. કઈ ગઝલ રજૂ કરું તો એ માટે રાજેન્દ્ર શુક્લને મારે પૂછવાનું થયું. એ કહે છે કે લ્યો કરું કોશિશ ને ફાવે તો કહું, લ્યો કરું કોશિશ ને ફાવે તો કહું, શબ્દ જો એને સમાવે તો કહું. આપની નજરો જે ફરમાવી રહી એ ગઝલ જો યાદ આવે તો કહું, ને હું કદી ઊંચા સ્વરે બોલું નહીં, હું કદી ઊંચા સ્વરે બોલું નહીં, એકદમ નજદીક આવે તો કહું. નજદીક આવવાનું તો આ કોરોના કાળમાં શક્ય નથી, પણ આ જે ગઝલ હું રજૂ કરું છું એનો મતલબ છે કે આ તને જોઈ મને જે થાય છે, આ તને જોઈ મને જે થાય છે, બીજા શબ્દોમાં ગઝલ કહેવાય છે. આ તને જોઈ મને જે થાય છે, બીજા શબ્દોમાં ગઝલ કહેવાય છે. તારા પરથી આ નજર ખસતી નથી, તારા પરથી આ નજર ખસતી નથી, ને ખસે તો ત્યાંય તું દેખાય છે.
આખો શબ્દકોશ ઘોળી પી ગયો, આખો શબ્દકોશ ઘોળી પી ગયો, તોય તારો અર્થ ક્યાં સમજાય છે? હું એ ક્યાં ક્યાં આવી શોધું છું તને, તું એ ક્યાં ક્યાં જઈ અને સંતાય છે? હું એ ક્યાં ક્યાં આવી શોધું છું તને, તું એ ક્યાં ક્યાં જઈ અને સંતાય છે? થાય મારાથી શરૂ પણ એ પછી આ કથા તારા સુધી લંબાય છે. થાય મારાથી શરૂ પણ એ પછી આ કથા તારા સુધી લંબાય છે. સૌની આંખોમાં આ એક જ પ્રશ્ન છે, સૌની આંખોમાં આ એક જ પ્રશ્ન છે, અમને મૂકીને બધા ક્યાં જાય છે? સૌની આંખોમાં આ એક જ પ્રશ્ન છે, અમને મૂકીને બધા ક્યાં જાય છે? એ જ લિખિતંગ હું છું સ્નેહાધીન અદમ, એ જ લિખિતંગ હું છું સ્નેહાધીન અદમ. તાક તાજા કલમ જીવને ખૂબ કરતર થાય છે. એ જ લિખિતંગ હું છું સ્નેહાધીન અદમ, તાક જીવને ખૂબ કરતર થાય છે. આ જે કવિ સંમેલન છે એનું આપણે અહીંયા સમાપન કરીએ. ઘાયલ સાહેબની પંક્તિઓ મને યાદ આવે છે ને એ કહે છે કે પ્રહર બે પ્રહર પણ કોઈ ચીજ છે, પ્રહર બે પ્રહર પણ કોઈ ચીજ છે, આ નશ્વર સફર પણ કોઈ ચીજ છે. પ્રહર બે પ્રહર પણ કોઈ ચીજ છે, આ નશ્વર સફર પણ કોઈ ચીજ છે. જુઓ દીવી ડોલે છે ઘાયલ હજી, ગઝલની અસર પણ કોઈ ચીજ છે. તો આ ગઝલની અસર લઈ અને આપણે આનું સમાપન કરીએ. પંચમભાઈને વિનંતી કે તેઓ આભાર વિધિ કરે. ખૂબ ખૂબ આભાર અદમભાઈ. આભાર વિધિની અંદર હું શરૂઆત ગુજરાતી સાહિત્ય અકાદમીની કારોબારી સમિતિને યાદ કરીને કરું. આ અવસર ઓપિનિયન નો જે છે એને ગુજરાતી સાહિત્ય અકાદમીની કારોબારી સમિતિએ ટેકો આપ્યો અને એને સાથે મળીને અમે ઉજવીએ છીએ. એ માટે સાહિત્ય અકાદમીના મહામંત્રી તરીકે હું આખી અકાદમીનો આભાર માનું છું. ઓપિનિયનની ટીમમાં આજે સહયોગ આપણને આપ્યો છે જે સાથી મિત્રો નીરજભાઈ શાહ, અશોકભાઈ કરણિયા, મૈત્રીબેન શાહ, એમના સિવાય આ બધું શક્ય બન્યું ન હોત. ટેકનિકલ આંટીઘૂંટી, ગોઠવણો, ફ્લાયરો એ બધા માટે એમનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમ આખું એપ્રિલ ચાલવાનો છે અને આ એનો પહેલો કાર્યક્રમ છે અને શરૂઆત આપણે કવિ સંમેલનથી કરી. ભારતમાંથી ઉદયનભાઈ અને પ્રતિષ્ઠાબેને અમારું આમંત્રણ સ્વીકાર્યું અને હાજર રહ્યા એ માટે બંનેનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને ઉદયનભાઈએ તો ઘણી બધી મહેનત લઈને વિડીયો પણ રેકોર્ડ કરીને મોકલેલા, પણ ટેકનિકલ કારણોસર એ અમે ડાઉનલોડ કરીને પ્લે ન કરી શક્યા. પણ એ સારું જ થયું કે ઉદયનભાઈ અમારી સાથે હાજર રહ્યા, આપણા સૌની સાથે, અને એમના સ્વમુખે એમને સાંભળવા મળ્યા. તો ખૂબ ખૂબ આભાર ઉદયનભાઈ, તમે હાજર રહ્યા અને સ્વમુખે તમે તમારી કવિતાઓ સંભળાવી. અમેરિકાથી પન્નાબેન અને કિશોરભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર કે જે આપણી સાથે જોડાયા અને એમનો કાવ્યપાઠ કર્યો. અને યુકેથી અમારા અદમ સાહેબ જે હંમેશા સતત સાથ અને સહકાર આપતા હોય છે. કવિતાનું નામ આવે, કેળવણીનું નામ આવે કે અન્ય કોઈ સાહિત્યની પ્રવૃત્તિ હોય, એમનો એક મોટો ટેકો મળતો રહ્યો છે. અને ફારૂકભાઈ ઘાંચી કે જે પણ આપણી સાથે હાજર રહ્યા અને સરસ અવાજે એમની જે કવિતાઓ અને ગીત લલકાર્યા. ખૂબ ખૂબ આભાર સમગ્ર કવિગણનો. અને આ બધા કવિઓને સાંભળવા માટે જે શ્રોતા અને દર્શક મિત્રો હાજર રહ્યા એ સૌનો આભાર. તમે ઝૂમ પર છો, ફેસબુક ઉપર છો, ઓપિનિયનના ફેસબુક પેજ ઉપર છે, તેમજ સાહિત્ય અકાદમીના ફેસબુક પેજ ઉપર આ લાઈવ થઈ રહ્યું છે. તો એ માટે તમારા સૌનો આભાર. અને છેલ્લે હવે મારે જે રજૂઆત કરવાની છે એ છે આગામી કાર્યક્રમની. તો જે આગામી કાર્યક્રમ છે એ છે આવતીકાલનો, કેમ કે આખો કાર્યક્રમ છે એપ્રિલના 4 વીકેન્ડ એટલે 8 દિવસ આપણને માણવા મળશે. કાલે 4 એપ્રિલે બપોરે 2 વાગે ભારતના, 6:30 વાગે
સાંજના ભારતના, બપોરે 2 વાગે યુકેના અને સવારે 9 વાગે અમેરિકાના પૂર્વ કાંઠે પત્રકારત્વની દશા અને દિશા, અને એમાં વક્તાઓ છે શીલા ભટ્ટ, રાજ ગોસ્વામી, ચિરંતના ભટ્ટ અને સલીલ ત્રિપાઠી. અને વાચક સભામાં વાત કરશે કિશોર દેસાઈ અને રવિન્દ્ર પારેખ. તો આ સૌ વક્તાઓને સાંભળવા માટે કાલે પણ આ જ રીતે યુકેના 2 વાગે, ભારતના સાંજે 6:30 વાગે અને અમેરિકાના પૂર્વ કાંઠે સવારના 9 વાગે હાજર રહીએ. આવજો. ખૂબ ખૂબ આભાર.